વાવાઝોડાની અસર દરિયાકાંઠા વિસ્તારમાં જોવા મળી રહી છે। ખાસ કરીને દ્વારકાના દરિયામાં તેની અસર વર્તા રહી છે। 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા। શક્તિ વાવાઝોડાને પગલે વહીવટી તંત્ર પણ એલર્ટ મોડમાં છે। વિવિધ બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે। ગોમતી નદી દરિયામાં નાહવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, કારણ કે દ્વારકાનો દરિયો કે જ્યાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે। શક્તિને લઈને તંત્ર પણ એલર્ટ છે, જેના કારણે દરિયા નજીક ન જવા માટે પ્રતિબંધ છે। શક્તિ નામનું વાવાઝોડું છે તે ગુજરાતમાં આવવાની મોટો ખતરો હતો, ત્યારે હાલમાં જે શક્તિ નામનું જે વાવાઝોડું છે તે દ્વારકાના અરબી સમુદ્રથી 960 કિલોમીટર દૂર જતું રહ્યું છે અને કહી શકાય કે જે ઓમાન તરફ આ જે શક્તિ નામનું વાવાઝોડું હતું તે દૂર જતું રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક યુ ટર્ન મારીને ફરી પાછું ગુજરાત તરફ આના જે વાવાઝોડાની જે છે તે આગાહી ફરી પાછી આવી રહી છે અને કહી શકાય કે જે દ્વારકાનો દરિયો છે ત્યાં હાલમાં ભારે ઊંચા મોજા ઉછળી રહ્યા છે। દરિયામાં કરંટ છે। કહી શકાય કે છેલ્લા સતત 3 દિવસથી આ જે શક્તિ નામનું વાવાઝોડું છે તેમણે શક્તિ દ્વારકાના દરિયામાં બતાડી છે અને ઊંચા મોજા ઉછળી રહ્યા છે। અંદાજિત 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને જે ઓખાના બંદર પર હાલમાં 3 નંબરનું સિગ્નલ યથાવત છે અને માછીમારી ભાઈઓને દરિયો ન ખેડવાની પણ સૂચના હોય ને હાલમાં જે દ્વારકાના દરિયામાં ભારે રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે ને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે શક્તિ નામનું વાવાઝોડું છે તેમની અસર દ્વારકામાં હાલમાં પણ જોવા મળી રહી છે।